ગૃધ્રસી પીડા અને તેની સારવાર। તો જો તમે ગૃધ્રસીના દુખાવાથી પીડાતા હોવ તો તેનું કારણ શું છે અને તેના લક્ષણો શું છે? કારણ એ છે કે જો કરોડરજ્જુના નીચેના ભાગમાં ડિસ્ક સંબંધિત સમસ્યા હોય અને ચેતા દબાઈ રહી હોય તો તે પગની નીચે તીક્ષ્ણ ગોળીબારનો દુખાવો આપે છે જેને સાયટિકા પેઇન તરીકે ઓળખવામાં આવે છે। ચેતા કેટલી દબાઈ રહી છે તેના આધારે તે પીડા હળવી, મધ્યમ અથવા ગંભીર હોઈ શકે છે। તે નિષ્ક્રિયતા આવે છે અથવા કળતર સાથે હોઈ શકે છે। ઉપરાંત તે તરત જ અથવા સમયાંતરે પગમાં નબળાઈ લાવી શકે છે। તેથી જો તમે ગૃધ્રસીના દુખાવાથી પીડાતા હોવ અને તમે તમારા ડોક્ટરની મુલાકાત લો તો તેઓ તમને અથવા એક્સ-રેની સલાહ આપશે। ઉપરાંત તે શું ખોટું છે અને ક્યાં ખોટું છે તે જોવા માટે તે ક્લિનિકલ પરીક્ષા કરશે। એકવાર નિદાનની ખાતરી થઈ જાય પછી તે તમને ફિઝિયોથેરાપી શરૂ કરશે અથવા તે તમને શરૂઆતમાં થોડા દિવસો આરામ કરવાની સલાહ આપી શકે છે અથવા તે તમને તમારા પીડાને ઘટાડવા અથવા બળતરા વિરોધી અથવા ચેતા સંબંધિત દવાઓ લેવાનું શરૂ કરી શકે છે। એકવાર દર્દી સાજો અથવા થોડો સારો થઈ જાય પછી અમે દર્દીને કસરતો શરૂ કરીએ છીએ અને ધીમે ધીમે દર્દી તેના સામાન્ય જીવનમાં પાછો આવી શકે છે। જો કે ફિઝિયોથેરાપી દવાઓના 4 થી 6 અઠવાડિયા પછી પણ જો દુખાવો ચાલુ રહે તો જ અમે સર્જરીની શક્યતાને ધ્યાનમાં લઈએ છીએ। શસ્ત્રક્રિયા માટે માત્ર 3 સંપૂર્ણ સંકેતો છે। પ્રથમ છે 4 થી 6 અઠવાડિયા કરતાં વધુ સમયની ગૃધ્રસી હાસ્યાસ્પદ પીડા। બીજું, પગમાં ગંભીર નિષ્ક્રિયતા આવે છે અથવા કળતર દર્દી માટે જીવન મુશ્કેલ બનાવે છે અથવા ત્રીજું જો પગમાં નબળાઈ હોય અથવા લકવો હોય અથવા ગતિ અથવા પેશાબ પસાર કરવામાં સમસ્યા હોય। ફક્ત આ પરિસ્થિતિઓમાં શસ્ત્રક્રિયાની આવશ્યકતા છે। સામાન્ય રીતે શસ્ત્રક્રિયા એન્ડોસ્કોપિક અથવા માઇક્રોસ્કોપિક તકનીક દ્વારા ખૂબ જ નાના ચીરો દ્વારા કરવામાં આવે છે। આ દિવસોમાં અમે દર્દીને બીજા દિવસે અથવા તે જ દિવસે રજા આપીએ છીએ। એ જાણવું અગત્યનું છે કે 3%થી ઓછા કેસમાં શસ્ત્રક્રિયા જરૂરી છે અને 97% દર્દીઓને માત્ર દવાઓ, કસરતો અને ફિઝિયોથેરાપી દ્વારા શસ્ત્રક્રિયા વિના સારવાર કરી શકાય છે। આભાર।